પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ હરેશભાઈ રામકૃષ્ણને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર સુરતી ભાગોળ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 504માં ભાડે રહેતી લક્ષ્મીબેન ઠક્કર નામની મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે મકાનમાં દરોડા પાડ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ઘરના કબજામાંથી ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડા દરમિયાન માદક પદાર્થ ગાંજો 1 કિલો 245 ગ્રામ જેની કુલ કિંમત 62,250નો મુદ્દોમાલ જપ્ત કર્યો હતો. આર્થિક લાભ મેળવવા અને નશાનો વેપાર કરવાના ઈરાદે પ્રતિબંધક માદક પદાર્થ રાખવા બદલ આરોપી મહિલા વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ડી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ મુજબનો ગુનો નોંધીને લક્ષ્મીબહેન વિધવા ઉર્ફે બળવંતભાઈ દામોદરભાઈ ઠક્કર જે મકાન નંબર 504 ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વરની ધરપકડ કરી હતી. જ્યારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ગોયા બજાર વિસ્તારમાં રહેતી રૂક્ષાના ઉર્ફે એનાને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.